બધાય ઘોડાવાળા ભાઈઓની રામ રામ। આપણે આજે બગલ વિશે વાત કરવાની છે। પછી જે ઇલાકામાં જે વાત કરતા હોય ઘણા આને ઓઠમ કીએ, ઘણા બગલ કીએ। તો આને માટેની આપણા મેરા દવા છે। આપણે ઘણા ઘોડાઓને ઓઠમ અને આજે બગલ હાજી કરી દીધી। તો આને માટે તમારે ગરમ પાણી પહેલા ને ધોઈ નાખવાનું આખું। પછી એને કોરે લુગડે લોહી અને ટાઈગર બામ આવે, આપણે ટાઈગર બામ જે કીએ એ ટાઈગર બામ જો મેં ફોટામાં એમ બતાવું, આ ટાઈગર બામ આ એને ફરતી સોંપડી દેવાની, ફરતી આમાં એને સોંપડી દેવાની ટાઈગર બામ। 2 દી પછી પાછો એને ગરમ પાણી ધોઈ અને કોરે લુગડે લોહી અને પાછી એને સોંપડી દેવાની। જ્યારે એ બગલ ઉપડે શરૂઆતમાં ત્યારેથી એને ભૂંસી દો, એટલે પછી નાબૂદ થઈ જાય। અને વધારે ઉપડી હોય ને એને ફરતી ભૂંસી દો તો એ ફૂટી નીકળી જાય। 2 વસ્તુમાં કામ લાગે। એટલે આ ઘણા ભાઈઓ કહેતા હોય કે કઠોરમાં બાંધીએ, ધ્રાબામાં બાંધીએ તો પ્રોબ્લેમ થાય। એ વાત ઘણાની હાસી છે, ઘણાની વસેરાવની થતી છે, પણ મોટા ઘોડાઓની ઘણાની તંગ મોરો રહી જાય, તંગ તાણ્યોનો અને તંગનો પટો અડ્યા રાખે ને એને લીધે આ બને। ઘણા વસેરાવની હોય કે સડાવ ન કર્યા હોય ને એને ધ્રાબામાં ઈ બની શકે। અને મારા ધારા પ્રમાણે તો આ તંગનો પટ્ટો જ્યાં અડે ક્યારેક ક્યારેક એટલે એનું આ ઓઠમ કે બગલ કે ઉપડે। એટલે આ બગલમાં મેન દવા ટાઈગર બામ। ટાઈગર બામ તમે ફરતી સોંપડે દેવાની અને ફરતી એને ભૂંસી દેવાની। એટલે 2-3 દી રાખી, 2 દી 3 દી અને પાછી ધોઈ નાખવાની, પાછી ટાઈગર બામ ભૂંસી દેવાની। જો આ ટાઈગર બામ છે। એટલે જે ભાઈઓ મારો વિડીયો જોયો હોય ને જેને મને જ્યાં સુધી ખબર પડે ત્યાં સુધીનો અનુભવ હું તમને કહું। એટલે આ વસ્તુ છે ટાઈગર બામ અને એનું રિઝલ્ટ સારું છે। મેં વધારે તમારા સર્કલ છે, આપણું ગ્રુપ છે, એમાંથી આગલે પૈકી બાંધેલ જોયેલ વધારે। એનું કારણ એ છે ભાઈ, એક તો ચોમાસાનો મેન ફાયદો એ થાય કે ઘોડું ગમે ત્યાં મોઢું પુગાડીને માઇક ઉડાડી શકે। અહીંયા માખું મસરું બધા મો બાંધ્યો હોય તો પૂગે નહીં। હા, પૂગે નહીં। ને જો પગે બાંધવામાં પાછું ઘોડું હોજું હોવું જોઈએ, બરાબર। એ અદડાઈ કરીને એવું એક મોઢે કઈડી લેતું હોય તો ગમે એને પાછું લગાડી હોય દે, એ ખ્યાલ રાખવો પડે। એટલે પગે બાંધવાથી જાજા ફાયદા થાય। એક તો પેલા જો આ ગરદનનો શેપ વધે, જેટલું ઊંચું જોવું હોય ઘોડું એને ટેવ પડી જાય। અને વિક્રમભાઈ પેલા એમ કહેતા ગમે એવું ઘોડું નીચે બાંધ્યું હોય ને એક ભણકે કરે તો ગમે એવો ખીલો એ ઘોડું ઉપાડી લે, એટલી તાકાત આમાં ગમે એટલું મોં અધર કરે હગે, જોવે હગે, એ ફાયદો થતો હોય ને? ફાયદો થાય। પગેથી ઘોડું થોડુંક આપણે માનો કે પીન મારીએ ત્યાંથી પાછલા પગમાં બધા પીન મારતા હોય, એટલે ખ્યાલ છે ઘોડું કેટલું કાયર થઈ જાય। એટલે આગલા પગે એના પગ ફરી હગે ને ઘોડી બંધાઈ જાય। મેન ફાયદો ઈ, ઘોડું ખીલે ને ખીલે ફરી શકે। ઓલું તમે મોઢે બાંધી દીધું તેનું મોઢું ખીલે થી આખા પાછું જઈ ન હગે, માઇક મસર ઉડાડે કઈ ન હગે, ઉડાડી ન। ને પગ નો સાઈડ માપે રાખવો પડતો હોય ને? હા, એમાં માનો કે આ પગે હોય ને 2 ઘોડી આ રીતના ઉભી રાખી ને આમ 4 આંગળ થી વધારે થોડોક ગાળો રહેવો જોઈએ 2 પગમાં। માનો કે આપડી ઘોડીની જેવડી છાતી હોય ને એવડો એ રીતનો ગાળો રાખવાનો, એટલે 2 પગ અડવા ન જોઈએ, સમજાય ગયું? એટલે આટી નો છોડે ને હોજી હોવી જોઈએ ને કે મોઢેથી ન અમુક પછી નાખવા જાય, માનો કે નાખવા જાય અજાણ્યું માણસ ગયું કોઈ તો એને કરડી લે, ઈ ઘોડાનો પગે નો બટકો ભરે બરોબર। પછી આ બધી હોય ને બાંધ્યું? હા, બધી ઘોડી એવા થઈ જાય, આપણે મહેનત કરીએ તો એવા થઈ જાય। પેલા કેટલાક દીમાં તમે એવા કરી લ્યો? નવી આવે તો 2 દી લાગે ને? કેવી રીતનું બેહવું? હા, બેહવું પડે, નકર પછી ડાયરેક્ટ તો ઘોડું પગ બગ ને ઓલું કરે, પછી એકવાર એવા થઈ ગયા પછી એને પગનું કઈ ઓલું નડે જ નહીં। બહુ સારું તમારું। આ તો લગભગ તમારા આપણા ગ્રુપ ના હે ઘોડાવાળા, લગભગ અટાણે 2 પૈકી આગલે પૈકી બાંધવા આપણે એક આ બધા ઘોડાવાળા ભાઈઓ ને બધું મેસેજ દઈએ હમણાં, જ્યાં સુધી 2 ભાઈઓને ખબર છે ત્યાં સુધી વાતો કરીએ। અમે કોઈનું બીજી વાત નહીં કરીએ, અમને ખબર છે ને એ વાત અમે કરીએ। બધા ભાઈઓને રામ રામ। રામ રામ। વિક્રમભાઈ, તમે જ્યારે જોઈએ ત્યારે ખીલે લાઈટ નો એનું કારણ? એટલે લાઈટ તો આપણે શું છે ખેવી લઈએ, બરાબર, એનાથી તમે કયો એને કોઈ ફાયદા ઘણા થાય। ઘોડાના ડાબ નો બગડે, લાદીઓ વાહ કે ને, હા, મુઠિયા જાડા થઈ જાય, હા, ઈ નો થાય, એનાથી ઘણો ફાયદો। ઓલું કામ લાઈટ રે એટલે પોસું જીવારા અંદરના ડાબ બધા પોસું જ રે ને ભીનું રે એટલે લાદીઓ વાહ થાય,
લાડિયા વામાં બીજું કઈ ના, જે મુઠિયા હોય ને એ મુઠિયામાં હોજા આવે જાય, એકદમ એકદમ જાડા મુઠિયા થઈ જાય. પછી તમે હાકો ને ત્યારે એ ઉતરી જાય ને પાછા બાંધો ને એટલે લાડીઓ વાય નહીં. કોઈ દવા એવી છે કે કોઈ થી ઘણા મને ફોન આવે કે ભાઈ દવા, એ દવા એક જ, એને થોડી થોડી હાંકવાની અને ડાબ અને ચોખા રાખવાના. ભીના રહીએ ને એટલે પછી કામ આપણે ઓલું લે અંદર ને અંદર એટલે એકદમ બગડે. એટલે લાઈટ લેવાનું કારણ એ ઘણા ફાયદા. ભાઈ લાઈટ ના પગુજી ખોઈ જાવ હોય ને એનો એક આપડે બંસી માંથી અનુભવ થયો કે એને આપણે હાબુ હોય ને એનાથી સાફ કરી નાખવાનું. નિરમા હાબુ છે અથવા લાઈબોય છે, એનાથી ફાયદો ઘણો થાય, હોજો ઉતરી જાય. પણ તમારે તો લાડિયા વાર હોય ને, તમારે રોગી એમને થતા બહુ આગતા થાય તો બાંધી થઈ ગયા. એટલે ટૂંકમાં આપણે લાઈટ તો હોય નહીં તો ઓલું થાય, પણ વાં ઓલું આપણે ગયા હતા ડોક્ટર ના હિસાબે અને ઓલું થયું હતું ને, ઇન્ફેક્શન થયું હતું. એ શું થયું હતું ઇન્ફેક્શન? એટલે એમાં એને આપણે જે ઝાયલાજીન મારીએ ને એનું આને ઇન્ફેક્શન થયું હતું. બીજા ઘોડાને થાય કે ન થાય આપણે ખ્યાલ નથી. આને થયું હતું એટલે એનાથી હોજા સડી ગયા હતા. પછી હોજા આપણે ત્યાં પુનાભાઈ ત્યાં જ હતી ઘોડી, ત્યાં હોજા ઉતાર્યા હતા. પુનાભાઈ આપણે બહુ સારી વસેરી રાખે, પહેલેથી ઘોડા રાખે. આપણા મિત્ર હે, સુરેન્દ્રનગર ની બાજુમાં ગામ હે બજરંગપુરા, ત્યાં ઘોડી ઇન્સ્ટાગ્રામ માં બહુ છે ફેમસ. બંસી જેવી જ છે, આગલે પૈકી બાંધી હોય, કારી હે, વિક્ટોરિયા નામ હે. વિક્ટર ની ડાયરેક્ટ છે, એના બાપ વિક્ટર એટલે દીકરી નામ વિક્ટોરિયા રાખ્યું એવું. ઓહો, કઈડી હે ઉંમરમાં? હાલ 6 મહિના. બહુ સારી વસ્તુ. એ આગલે પૈકી બાંધવાના. આ લગભગ ગ્રુપમાં આપણો આ સિસ્ટમ આવે ગઈ, ટેકનોલોજી. સારું સારું લ્યો. બધી ઘોડીઓ ઊભી, મસ્ત વાતાવરણ, ઠંડુ વાતાવરણ હે, અને બંસી પાણી પીએ વરસાદનું, અને ફૂલ ઠંડુ વાતાવરણ, ઘોડીઓને ફૂલ મજા આવે, અને ઝીણો ઝીણો વરસાદ વરસે એટલે આરામ છે હાંકવાનો. પછી જે એક વરાપ દીહે એટલે વરે પાછું હાંક્યું, ઝીણો ઝીણો વરસાદ વરસે અને પાછા વિડિયામાં બધા ભેગા થયું, બધા ઘોડાવાળા ભાઈઓની રામ રામ.